છે અને હવે વાત કરીશું જળબંબાકારની પરિસ્થિતિમાં જીવ સટોસટનો ખેલ ખેલી બીજાના જીવ બચાવનારા દેવદૂતોની। જામનગરથી વિગતો છે। કારમાં ફસાયેલા બે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। દ્વારકા ધોરીમાર્ગ પર પૂરમાં તણાઈ હતી એક કાર। 3 કલાક સુધી પૂરમાં ફસાયેલા રહ્યા હતા બંને યુવાનો। સ્થાનિક યુવાનો અને પોલીસે દિલધડક રેસ્ક્યુ કર્યું। કુદરતના પ્રકોપની સામે ઝઝુમનારા આ બે યુવાન ભયાનક પૂરમાં તણાયેલા યુવાનો પોતાની 3 કલાકની કહાની વર્ણવી। કાર લઈ જામનગરથી તેઓ નીકળ્યા હતા। આ બંને યુવાન અને બેડ ગામ પાસે ધસમસતા પાણી વહેતા હતા। પાછળથી ટ્રક આવતા કાર ખાડામાં પડી। દરિયા જેવા મોજા આવતા કાર આખી તણાઈ ગઈ। પાણીનો પ્રવાહ વધતા તેઓ ડરી ગયા હતા। 3 કલાક સુધી ભયંકર પૂરમાં તેઓ ફસાયેલા રહ્યા અને છેલ્લી 4 મિનિટ ખૂબ જ ખતરનાક રહી હોવાની પણ તેઓએ વાત કહી। સ્થાનિક તરવૈયા અને પોલીસ તેઓ માટે દેવદૂત સમાન સાબિત થઈ અને તેઓને બચાવી લીધા। જામનગરથી જે આ ઘટનાના દ્રશ્યો આવ્યા છે કે જે બે યુવાનો આ ધસમસતા પાણીમાં તણાયા હતા, મોત સામે જેઓ ઝઝૂમી રહ્યા હતા, તે લોકોને સ્થાનિક તરવૈયાઓ અને પોલીસે દેવદૂત બનીને તેઓને બચાવી લીધા। નદી જેવો દરિયા જેવો પ્રવાહ રસ્તા ઉપર પાણીનો જોવા મળ્યો। રસ્તા ઉપર જાણે દરિયાની માફક મોજા ઉછળતા હોય તે પ્રકારની પરિસ્થિતિ તેઓએ પોતાની વર્ણવી છે। 3 કલાક સુધી આ જ પ્રકારે તેઓ પાણીમાં ઝઝૂમી રહ્યા હતા તેવી પણ તેઓએ વાત કહી અને આ પરિસ્થિતિમાંથી તેઓને સ્થાનિક તરવૈયાઓ અને પોલીસે બહાર નીકાળ્યા, તેઓનું રેસ્ક્યુ કર્યું। જામનગરમાં સગર્ભા મહિલાનું દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું। કુબેરનગર વિસ્તારમાં એક ગર્ભવતી મહિલા ફસાઈ હતી। આર્મી, ફાયર ટીમ અને 108ની ટીમે તેઓનું રેસ્ક્યુ કર્યું। રેસ્ક્યુ કરીને મહિલાને હોસ્પિટલ ખસેડવામાં આવી। રંગમતી નદીના પાણી કુબેરનગરમાં ફરી વળતા આ મહિલા ફસાઈ હતી। જામનગરથી આજે દ્રશ્યો સામે આવ્યા છે। ગર્ભવતી મહિલાને કેવી રીતે બચાવવામાં આવે, તેઓને અલગ જગ્યા પર જે સ્થળાંતર તેઓનું કરવામાં આવ્યું તેના આ દ્રશ્યો સામે આવ્યા હતા। કુબેરનગર વિસ્તારમાં એક ગર્ભવતી મહિલા ફસાઈ હતી, જેઓનું આર્મી અને ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું। વડોદરાના આજે ઘણા વિસ્તારોમાં પાણી એ જ સ્થિતિમાં છે। ઘણા વિસ્તારો પાણીમાં હજી ડૂબેલા છે, ત્યારે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ સહિત કોસ્ટગાર્ડની ટીમો રેસ્ક્યુ ઓપરેશનમાં કામે લાગી ગઈ છે। વડોદરામાં પાણીમાં ફસાયેલા લોકોને હેલિકોપ્ટરની મદદથી તેઓને બચાવવાની શરૂઆત કરવામાં આવી। હરણી વિસ્તારમાં હેલિકોપ્ટરથી રાહત સામગ્રી લોકો સુધી પહોંચાડવામાં આવી હતી। વહેલી સવારથી જ હરણી વિસ્તારના ફ્લેટ ઉપર પાણી અને ખોરાકની સામગ્રીઓ હેલિકોપ્ટર દ્વારા પહોંચાડવામાં આવી રહી છે। આ તસવીરો સામે આવે છે વડોદરા શહેરથી કે ઘણા વિસ્તારો જે હજી પાણીમાં ડૂબેલા છે, જે લોકો હજી પોતાના ઘરની બહાર નથી નીકળી શકતા, તેવા લોકોની બહાર તંત્ર આવ્યું છે। હેલિકોપ્ટરની મદદથી જીવન જરૂરી વસ્તુઓ, પાણી લોકોને પહોંચાડવામાં આવી રહ્યું છે। તો દ્વારકામાં પાણીના પ્રકોપ વચ્ચે દેવદૂત બનીને પહોંચી એનડીઆરએફની ટીમ। કાળા ડિબાંગ વાદળો, ધોધમાર વરસાદ અને બીજી તરફ અંધારપટ અને ઘર ડૂબે તેટલા પાણીમાં એનડીઆરએફે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું। દ્વારકાના આવડપરામાં મેઘ પ્રકોપ જોવા મળતા અનેક ઘરોએ જળ સમાધિ લીધી હતી અને જે બાદ એનડીઆરએફની ટીમે ઘરમાં ફસાયેલા લોકોનું દિલધડક રેસ્ક્યુ કર્યું, લોકોના દિલ જીતી લીધા। ભરૂચ, વડોદરા અને નર્મદા વાસીઓ માટે રાહતના સમાચાર છે। ઉપરવાસમાંથી પાણીની આવક જોવા મળી રહી છે। આ પાણીની આવક સ્થિર થતા સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી પણ હવે સ્થિર થઈ રહી છે। નર્મદા ડેમની જળ સપાટી 134.21 મીટર પર પહોંચી છે। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટરે પહોંચી છે। તો ઉપરવાસમાંથી 2,40,339 ક્યુસેક પાણીની આવક હજી ચાલુ છે। નર્મદા ડેમના 10 દરવાજા 2 મીટર સુધી ખુલ્લા કરવામાં આવ્યા, જ્યારે નદીમાં કુલ 1,91,194 ક્યુસેક પાણીની જાવક પણ સામે આવી છે। ખેડાના આંત્રોલીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। 50થી વધુ લોકો સીમ વિસ્તારમાં ફસાયા હતા। એસડીઆરએફ, પોલીસ અને તંત્રની ટીમે તેઓનું રેસ્ક્યુ કર્યું। શેરડી નદીના પાણીથી આંત્રોલી ગામ બેટમાં ફેરવાયું છે। તો સાથે દ્વારકાથી સમાચાર। દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના
મેઘાપર ટીટોડી ગામે વાડી વિસ્તારમાં ફસાયેલા 8 વ્યક્તિઓને કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરની મદદથી સફળતાપૂર્વક તેઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। આ દ્રશ્યો સામે આવ્યા છે દ્વારકાથી। હેલિકોપ્ટર જે અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં પહોંચ્યું છે અને લોકોને હેમખેમ પાણી ભરાયેલા વિસ્તારોમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે। હેલિકોપ્ટર દ્વારા દ્વારકા જિલ્લાવાસીઓનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। કલ્યાણપુરના મેઘાપર ટીટોડી ગામે આ રીતે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। દ્વારકાની જે આ તસવીરો સામે આવી તે બાદ અન્ય પણ એક તસવીર છે કે જેમાં ટ્રેક્ટરની મદદથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે। પાણી ભરાયેલા વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે। જે પ્રભાવિત વિસ્તારો છે ત્યાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે। મોટા વાહનો જે વિસ્તારમાંથી પસાર થઈ શકે એટલા પાણી અહીંયા ભરાયા છે અને હાલ ટ્રેક્ટરની મદદથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે। દ્વારકાથી બંને તસવીરો હેલિકોપ્ટર અને ટ્રેક્ટરની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યું। વડોદરાથી વધુ સમાચાર આવી રહ્યા છે। ડભોઈ કરનાળીના નાવિકો પૂરગ્રસ્ત વડોદરાની મદદે આવ્યા છે। નાવિકો દ્વારા 20 બોટ મોકલવામાં આવી। નર્મદા નદીમાંથી 20 બોટ બહાર કાઢવામાં આવી અને કરનાળી નાવિક સમાજના લોકો તેઓની મદદે આવ્યા। પૂરની સ્થિતિ વચ્ચે રેસ્ક્યુ કામગીરી માટે આ બોટ મોકલવામાં આવી હતી અને બોટની મદદથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। હાલ સમાચારોમાં રોકાઈશું એક બ્રેક માટે। તેલી નદીમાં પૂર આવતા મહાપ્રભુજીની બેઠક પાણીમાં જોવા મળી। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પાણીએ મહાપ્રભુજીની બેઠકને પણ બાનમાં લીધી છે। આ તરફ દ્વારકામાં ભારે પવન સાથે વરસાદથી દ્વારકા શહેર પાણી થયું છે। યાત્રાધામ દ્વારકામાં આવેલા હનુમાનજી મંદિર, રાવડા તળાવ વરસાદી પાણીમાં ગરકાવ થયું। અડધું મંદિર પાણીમાં સમાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। દ્વારકામાં ધનાધન વરસાદ થતા દ્વારકાના ઇસ્કોન ગેટ હાઈવે રોડ વરસાદી પાણીમાં ગરકાવ થયો। ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા જતા યાત્રિકો થયા પરેશાન। ઇસ્કોન ગેટ આસપાસ આવેલી તમામ દુકાનો વરસાદી પાણીમાં ગરકાવ। આ બાજુ કલ્યાણપુરનું ભાટિયા પાણીમાં પણ વરસાદે ભૂક્કા બોલાવતા તબાહી મચી ગઈ। ભાટિયામાં પૂરના પ્રકોપથી રોડ પાણીમાં ગાયબ થઈ ગયા। જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી છે। જનજીવન ખોરંભે ચડ્યું છે। ભાટિયાના લોકો 3 દિવસથી અંધારામાં જીવન પસાર કરી રહ્યા છે। આ તરફ હર્ષદ મંદિરની પાસે પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। યાત્રાધામ હર્ષદની મંદિર પાસેના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા। વર્તુ 2 ડેમના પાણી યાત્રાધામ હર્ષદ સુધી પહોંચ્યા। હર્ષદ માતાજીના મંદિર પાસેની દુકાનોમાં પાણી ઘૂસ્યા। દુકાનોમાં પાણી ઘૂસી જતા વ્યાપક નુકસાની। આ બાજુ જામનગર દ્વારકા હાઈવે પરનું ટોલ નાકું પાણીનું નાકું બની ગયું। ટોલ નાકું અડધું ડૂબી ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ ગયા। હાલાર પંથકમાં 24 કલાકમાં 15 ઇંચથી વધુ વરસાદ ખાબકતા ચારે બાજુ તારાજીના દ્રશ્યો જોવા મળ્યા। જામનગરમાં જળ વિસ્ફોટના કારણે આખું શહેર ટાપુ બની ગયું। જામનગર શહેરના કોઈ પણ બજારમાં તમે નજર કરશો તો પાણી જ પાણી નજરે પડશે। રોડ હોય કે ઘર, ખેતર હોય કે તળાવ, વોકળા હોય કે નદી, બધે જ પાણી જામ થઈ ગયું છે। ભારે વરસાદથી જામનગરમાં જળ કર્ફ્યુ જેવો માહોલ છે। જનજીવન થંભી ગયું છે। જામનગરની સરકારી વસાહતના દ્રશ્યો જોઈ લો। ભારે વરસાદના પગલે પાણીનો ભરાવો થતા બધું